હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો આજે આપણે 4th લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 1 સંબંધ અને વિધેયનું. સ્વાધ્યાય 1.1નો આપણે 7માં આવ્યા છે. સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇઝ ઇક્વલ્સ ટુ ઇન અ કર્લી બ્રેકેટ એક્સ, વાય, જ્યાં એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એનો મતલબ કે એક્સ અને વાય શું છે? તમારા પુસ્તક છે. અને પૃષ્ઠ એટલે કે તમારા પેજીસ, જે તમારા પુસ્તકના પાના હોય, પેજીસ હોય, બરાબર, તેની સંખ્યા કેવી છે? સમાન છે. તે તમને આપેલ છે. તેને આપણે સામ્ય સંબંધ પ્રૂફ કરવાનો છે. સામ્ય સંબંધ એટલે કે આપણો જે આર છે તે સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણ આપણે બતાવી દેશું. તેવું તમને સાબિત જ કરવા કીધેલું છે. તો આન્સરમાં અહીં કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોના ગણ કેપિટલ એ પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ, વાય, જ્યાં એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે, આપેલ છે. ચાલો આપણે વાત કરીએ સવાચક માટે. ચાલો તો આપણે તો વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સના સ્ટુડન્ટ્સ, બરાબર ને? તો સાયન્સ માટે તમને પુસ્તકોની જો મારે ઉદાહરણ આપવું હોય તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને હું મેથ્સની જ આપી શકું, બરાબર ને? ઓકે. બીજું છે આપણું ઇંગ્લિશ અને કોમ્પ્યુટર. તો એક્સ અને વાય કીધેલું છે, તો એક્સ આપણે કેમેસ્ટ્રી લઈએ અને વાય આપણે ફિઝિક્સ લઈએ, બરાબર. મેથ્સ આપણે નહીં રાખીએ કારણ કે આપણે ઓલરેડી મેથ્સ ભણતા જ છે. તો સ્વવાચક માટે તો ખાલી કેમિસ્ટ્રીની જ જરૂર પડશે આપણને. એનો મતલબ કે કેમેસ્ટ્રીની જે બુક છે, એટલે કેમેસ્ટ્રીની બુક અને કેમેસ્ટ્રીની બુકના પૃષ્ઠોની સંખ્યા કેવી હશે? સમાન જ હશે. ધારો કે કેમેસ્ટ્રીની બુકમાં 100 તમારા પેજીસ છે, તો 100 અને 100 સમાન જ થવાના, બરાબર ને? વાત આપણે ખાલી એક જ પુસ્તકની કરેલી છે. સ્વવાચક માટે તો આપણે એક જ પુસ્તકની વાત કરેલી છે ને, એને આપણે કેમેસ્ટ્રી લઈ લીધું. તો ફોર ઓલ એક્સ, જ્યાં એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એક્સ અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. સો ધેટ ઇમ્પ્લાઇઝ, અને અહીંયા આવશે તમારો ધેર ફોર એક્સ, એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી આર એ શું છે? તમારું સ્વવાચક સંબંધ છે. હવે આપણે વાત કરી લઈએ સંમિત માટે. સ્વવાચક મળ્યું તેને મેં પરિણામ 1 આપી દઉં. ફોર ઓલ એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા, સો ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એનો મતલબ કે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના જે પેજીસ છે, કેમેસ્ટ્રીમાં 100 પેજીસ છે અને ફિઝિક્સમાં પણ 100 પેજીસ છે. એવી બે પુસ્તક આપણી પાસે છે અને બંને પુસ્તકોમાં જે પેજીસ છે બંનેની સંખ્યા કેવી છે? સમાન છે. આમાં પણ 100 છે, પેલામાં પણ 100 છે. હવે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પુસ્તકોની સંખ્યા સમાન હોય, ના પૃષ્ઠોની સંખ્યા એટલે કે પેજીસ, પાનાઓની સંખ્યા સમાન હોય, તો ઓબ્વિયસ છે કે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, એટલે આપણે કેમેસ્ટ્રી અને ફિઝિક્સ છે તો બંનેના પૃષ્ઠોની સંખ્યા સમાન. તો હું ફિઝિક્સના બાદ લઈ લઉં અને કેમેસ્ટ્રીના બાદ લઈ લઉં, તો ઓબ્વિયસલી તમારા પાનાઓ ઘટી તો નથી જવાના કે વધી તો નથી જવાના? પાનાની સંખ્યા તો એની જ રહેવાની ને, 100 ના 100 જ રહેશે. સો ધેટ ઇમ્પ્લાઇઝ વાય અને એક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ધેરફોર વાય, એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી કેપિટલ આર એ સંમિત સંબંધ છે અને પરિણામ 2. હવે આપણે વાત કરી લઈએ લાસ્ટ પારંપરિક માટે.
ફોર ઓલ એક્સ કોમા વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે ધારો કે એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ આર અને વાય કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા બંનેનું મિનિંગ શું થશે? એક્સ અને વાયના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને વાય અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. ચાલો, તો કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પૃષ્ઠોની સંખ્યા સમાન છે એટલે કે કેમેસ્ટ્રી અને ફિઝિક્સના પેજીસ કેટલા છે? 100 છે. અને ફિઝિક્સ અને મેથ્સના પેજીસની સંખ્યા કેવી છે? સમાન છે. તો ઓબ્વિયસલી કેમેસ્ટ્રી અને મેથ્સના પેજીસ પણ સંખ્યા સમાન જ હશે, કારણ કે કેમેસ્ટ્રીના 100 છે, ફિઝિક્સના 100 છે, પછી ફિઝિક્સના 100 છે અને મેથ્સના 100 છે. તો ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ કે કેમેસ્ટ્રી અને મેથ્સના બંનેના પણ 100 જ હોવાના. સો ધેટ ઇમ્પ્લાઇઝ એક્સ અને ઝેડના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. સો ધેરફોર એક્સ કોમા ઝેડ બિલોંગ્સ ટુ કેપિટલ આર હોવાથી તમારો કેપિટલ આર એ શું છે? પરંપરિત સંબંધ છે. તો આને હું રિઝલ્ટ નંબર 3 આપી દઉં. તો આમ ફાઇનલ આન્સર આપણે લખી શકીએ પરિણામ 1, 2 અને 3 પરથી કેપિટલ આર એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે. ધેરફોર કેપિટલ આર એ સામ્ય સંબંધ છે. શું સાબિત કરવાનું હતું? હા ને, જોઈ લો. ઉદાહરણ નંબર 2. જો કેપિટલ ટી એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ હોય અને કેપિટલ આર એ ટી પરનો સંબંધ આર બરાબર T1, T2, જ્યાં T1 એ T2 ને એક રૂપ છે દ્વારા વ્યાખ્યાયિત હોય, તો સાબિત કરો કે આર એ સામ્ય સંબંધ છે. અહીં સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ કેપિટલ ટી પર વ્યાખ્યાયિત સંબંધ R is equals to in a curly bracket T1, T2, જ્યાં T1 એ T2 ને કેવું છે? એક રૂપ છે આપેલ છે. હવે સ્વવાચક માટે ફોર ઓલ T1, જ્યાં T1 belongs to capital T માટે T1 એ T1 ને કેવું છે? સમરૂપ છે. Therefore T1, T1 belongs to capital R હોવાથી કેપિટલ આર એ સ્વવાચક સંબંધ છે. કારણ કે દરેક ત્રિકોણ જે છે, બરાબર, તે પોતાને એકરૂપ તો હોવાનો જ, બરાબર ને? સોરી, એકરૂપ છે. એકદમ સેમ, બરાબર ને? એકરૂપ એટલે કે જેવું દરેક ત્રિકોણ પોતાને સેમ જ મળવાનું, બરાબર ને? કોઈ એક ત્રિકોણ તમે જોયો હશે, ત્રિકોણ પોતાની સાથે જ કેવો હશે? સેમ જ હશે, તો એકરૂપ હોવાનું જ, બરાબર ને? તો આ તમારું પરિણામ 1. પછી નેક્સ્ટ આવશે સંમિત માટે ફોર ઓલ T1, T2
બિલોંગ્સ ટુ કેપિટલ ટી માટે ધારો કે T1, T2 બિલોંગ્સ ટુ કેપિટલ આર લેતા મિનિંગ શું થશે? T1 એ T2 ને કેવું છે? એકરૂપ છે. તો ઓબ્વિયસલી T2 એ T1 ને એકરૂપ થશે. therefore T2, T1 belongs to capital R હોવાથી તમારો કેપિટલ આર એ સંમિત સંબંધ છે. પરિણામ 2. અને લાસ્ટની વાત કરી લઈએ. પરંપરિત માટે for all T1, T2, T3 belongs to capital T માટે ધારો કે T1, T2 belongs to capital R અને T2, T3 belongs to capital R લેતા બંનેનો મિનિંગ શું થશે? T1 એ T2 ને એકરૂપ છે અને T2 એ T3 ને એકરૂપ છે. So that implies T1 એ T3 ને એકરૂપ છે. Therefore T1, T3 belongs to capital R હોવાથી કેપિટલ આર એ શું છે? પરંપરિત સંબંધ છે. આમ પરિણામ 1, 2 અને 3 પરથી કેપિટલ આર એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે. therefore આર એ સામ્ય સંબંધ છે. સમજ પડી ગયા બધાને? ખ્યાલ આવી ગયો ને? કારણ કે T1 એ કેવું છે? T1, T2 અને T3 ત્રણ ત્રિકોણ તમને આપેલા છે. બરાબર ને? T1, T2, T3 તમને 3 ત્રિકોણ તમને આપેલા છે. બરાબર છે? આ ટાઈપ. આ તમારું T1, આ તમારું T2. હવે આ આને એકરૂપ છે. બરાબર? તો ઓબ્વિયસલી આને એકરૂપ હોવાનું. અને બીજું એક આપણે T3 લઈ લઈએ. તો T1 એ T2 ને એકરૂપ છે, T2 એ T3 ને એકરૂપ છે. ધેટ પણ T1 એ T3 ને એકરૂપ થવાનું. હવે ખાલી સિંગલ ત્રિકોણની વાત કરીએ તો આ T1 એ પોતાની સાથે જ, એટલે કે T1 એ T1 સાથે જ એકરૂપ હોવાનું. તો સમજ પડી ગઈ? T1 એ T1 સાથે એકરૂપ થવાનું. કારણ કે આ જે T1 ત્રિકોણ હશે તે જ સેમ એની સાથે જ ઇટસેલ્ફ, એટલે કે આપણે પોતાની સાથે જ સંબંધ ધરાવીએ ને તે રીતે આ T1 એ પોતાની સાથે સંબંધ ધરાવવાનો. એટલે આ પોતે એની સાથે એકરૂપ હોવાનું, એટલે T1 સ્વવાચક થઈ ગયું. હવે T1 એ T2 સાથે એકરૂપ છે. બરાબર? તેનો મતલબ શું થાય? T2 એ T1 સાથે એકરૂપ થવાનું. બંને તમે આ બાજુથી કરો કે આ બાજુથી કરો, સરખું જ દેખાવાનું. બરાબર ને? આકારમાં તો બદલાવ તો નથી આવવાનો. બરાબર ને? તે જ પ્રમાણે T1 એ T2 સાથે અને T2 એ T3 સાથે જો એકરૂપ હોય તો ઓબ્વિયસ છે કે T1 એ T3 સાથે એકરૂપ થશે. આનો મિનિંગ શું થાય? તો આ જે છે તમને આપેલું તે સામ્ય સંબંધ થશે. ઉદાહરણ નંબર 2 જોઈ લો. ઉદાહરણ નંબર 3. જો કેપિટલ L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય અને R એ કેપિટલ L પરનો સંબંધ R = L1, L2 જ્યાં રેખા L1 એ રેખા L2 ને લંબ છે દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે R એ કેવું છે? સંમિત છે, પરંતુ સ્વવાચક એ પરંપરિત નથી. તો આન્સરમાં અહીં સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ કેપિટલ L પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ R = L1, L2 જ્યાં L1 એ L2 ને લંબ છે આપેલ છે. એટલે કે રેખા L1 એ રેખા L2 ને કેવી છે? લંબ છે એવું આપેલું છે. તો હવે સૌથી પહેલા આપણે સ્વવાચક માટે વાત કરી લઈએ.
સાબિત જ કરવાનું છે, પણ સાબિત કરવા પહેલાં તમને સમજાય પણ દેઉં છું. ફોર ઓલ L1, જે L1 બિલોંગ્સ ટુ કેપિટલ L માટે ઓબ્વિયસ છે કે L1 એ L1 ને લંબ હોય તે શક્ય નથી, કારણ કે તમારી સમક્ષ એક રેખા છે, સપોઝ, બરાબર, આ એક રેખા છે, તો ઓબ્વિયસ આ જે રેખા છે તે પોતાને લંબ તો નહીં હશે, કારણ કે લંબ હોવા માટે કેવું હોવું જોઈએ, તો એક આ રેખા હોવી જોઈએ ને, બીજી એક રેખા હોવી જોઈએ, બરાબર, પણ આ રેખા તો તમારી કઈ છે, આવી રીતે આડી છે, એટલે સીધી છે, બરાબર ને, ઊભી નથી, એટલે રેખા પોતાને લંબ તો નહીં જ થશે, બરાબર ને, દરેક રેખા પોતાની લંબ તો નહીં જ થશે, તો એ શક્ય નથી. Therefore L1, L1 does not belongs to capital R હોવાથી કેપિટલ R એ કેવું છે, સ્વાચક સંબંધ નથી. ત્યારબાદ સંમિત માટે ફોર ઓલ L1, L2 belongs to capital L માટે ધારી લઈએ, ધારો કે L1, L2 belongs to capital R લેતા આનો મિનિંગ શું થાય, તો કે L1 એ L2 ને શું છે, લંબ છે. That implies L2 એ L1 ને લંબ છે. Therefore L2, L1 belongs to capital R હોવાથી કેપિટલ R એ સંમિત સંબંધ છે. કઈ રીતે, તો L1 એ L2 ને લંબ છે, એનો મતલબ કે આ તમારી એક રેખા L1 છે, બરાબર, ને આ તમારી રેખા L2 છે, બરાબર, તો L1 L2 ને લંબ દેખાય છે, તો હવે હું એમ ફેરી નાખું તો આ તમારે L2 ને આ તમારે L1 થઈ ગયું, તો ઓબ્વિયસલી L2 L1 ને લંબ થવાનું. સમજ પડી, વાતમાં ખ્યાલ આવે છે. હું એ ખાલી રોટેટ કર્યું ને, પેજને ખાલી એમ ફેરવી નાખ્યું, તો આ તમારો L2 થઈ જવાનું, બરાબર, ને આ તમારો L1 થઈ જવાનું, એટલે એનો મતલબ શું થાય, તો L2 એ L1 ને લંબ થવાનું, બરાબર ને, એનો મતલબ શું થાય, તો આ સંમિત સંબંધ છે. હવે આપણે લાસ્ટ વાત કરી લઈએ પરંપરિત માટે. તો ફોર ઓલ L1, L2, L3 belongs to capital L માટે ધારો કે L1, L2 belongs to capital R અને L2, L3 belongs to capital R લેતા. That implies L1 એ L2 ને લંબ છે અને L2 એ L3 ને લંબ છે. સો that implies L1 એ L3 ને શું થશે, સમાંતર થશે, લંબ તો નહીં જ થશે. Therefore L1, L3 does not belongs to capital R હોવાથી કેપિટલ R એ શું છે, પરંપરિત સંબંધ નથી. કેમ નથી તે હવે હું તમને સમજાવી દઉં છું. હવે આ તમારી રેખા L1 છે, બરાબર છે, ને આ તમારી રેખા L2 છે, તો L1 અને L2 ને શું છે, તો કે લંબ છે. હવે L2 એ કોને છે, તો કે L3 ને લંબ છે, તો આપણે એમ ફેરવી નાખીએ. હવે આ L2 ની રેખા છે ને એ L3 ને લંબ છે, એટલે કે તમારી L3 ની રેખા આ થશે, બરાબર ને, આ તમારે L3 થશે. સમજ પડી, એનો મતલબ કે L1 અને L3 કેવા થવાના, બંને સમાંતર થવાના. દેખાયું, બરાબર ને. ફરી એકવાર સાંભળો, ફરી એકવાર જુઓ, દેખાતું છે બધાને? આ જોઈ લો, આ તમારી રેખા L1 છે, બરાબર, એ કોને લંબ છે, તો અને લંબ છે, આ તમારી L2 છે, ઓકે. અને L2 હવે કોને લંબ છે, તો આવું છે, બરાબર ને. L2 કોને લંબ થવાની, તો કે આ L3 ને. જોઈ લો, આ L2 અને L3 એકબીજાને લંબ છે અને L1 એ L2 એકબીજાને લંબ છે. એનો મતલબ તમે જોઈ શકો છો, L1 અને L3 બંને એકબીજાને કેવા થવાના, સમાંતર થવાના.
દેખાય એક જ દિશામાં છે, બરાબર ને, અને સમાંતર થવાના. તો આપણા તો લંબ જોઈએ ને, એટલે સમાંતર આવી, એટલે શક્ય તો મળે જ નહીં. એટલે આમ આરે પારંપરિક સંબંધ નથી. તો ફાઇનલી જે તમારે સાબિત કરવાનું છે તે તમને મળી ગયું, ખ્યાલ આવી ગયું. ઓકે, જોઈ લો. એવું લાગે તો સાઈડ પર એક આકૃતિ દોરી લો. અહીંયા એક આકૃતિ દોરી લો. આ L1 ને આ તમારું L2. તે જ પ્રમાણે અહીં તમારે દોરવું હોય તો આ L1, આ તમારી થશે L3 અને આ થશે તમારું L2. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? તો આ તમારા સમજણ માટે એક આકૃતિ તમે સાઈડ પર દોરી લો. ચાલો જોઈ લો. ઉદાહરણ 5, સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ કેપિટલ Z પર વ્યાખ્યાયિત સંબંધ R = કર્લી બ્રેકેટમાં A, B, જ્યાં 2A - B નો અવયવ છે એ સામ્ય સંબંધ છે. તો આન્સરમાં અહીં Z પર વ્યાખ્યાયિત સંબંધ કેપિટલ I = A, B, જ્યાં 2A - B નો અવયવ છે આપેલ છે. સૌથી પહેલા આપણે વાત કરી લે સ્વવાચક માટે ફોર ઓલ સ્મોલ a, જ્યાં સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ Z માટે 2A - A = 0. A - A શું હશે? આન્સર 0 નો અવયવ છે. Therefore A, A belongs to capital R હોવાથી કેપિટલ R એ સ્વવાચક સંબંધ છે. કારણ કે 0 ને આપણે 0 × 2 પણ લખી શકીએ, બરાબર ને? 0 ને આપણે 0 × 2 લખી શકીએ. એટલે શું થવાનું? એ 0 જે છે એ બે નો અવયવ છે, બરાબર? 0 એ 0 નો અવયવ થશે, કારણ કે 0માં તમારો 2 આવી જ જવાનું. કઈ રીતે આવી જવાનું? તો 0 × 2 કરશો એટલે તમારું આવી જશે, બરાબર ને? કારણ કે તમે આન્સર તમને ફાઇનલ 0 જ મળશે, બરાબર ને? સમજ પડી? એટલે 0 તો છે જ, અવયવ બધાનો જ છે. એનો મતલબ મારે કેવું હોય તો 0 એ 2 વડે વિભાજ્ય છે. 0 એ 2 વડે વિભાજ્ય એટલે કે 0 / 2 કરશો તો આન્સર તમને 0 મળશે, બરાબર? જે તમારા Z નો જ છે. હવે સબમિટ માટે ફોર ઓલ A, B belongs to capital Z માટે ધારો કે A, B belongs to capital R લેતા that implies 2A - B નો અવયવ છે. that implies 2A B - A નો અવયવ છે. therefore B, A belongs to capital R હોવાથી કેપિટલ R એ સમમિત સંબંધ છે. કઈ રીતે? સાઈડ પર તમને એક ઉદાહરણ તમને મેં બતાવી દઉં છું પેન્સિલ દ્વારા. તો A બરાબર તમે લઈ શકો 4 અને B બરાબર તમે 2 લેશો તો બરાબર, એટલે તમને મળશે A - B બરાબર 4 - 2, એટલે તમને મળશે 2. એનો મતલબ શું થાય? 2 એ 2 નો અવયવ 2 એ 2 નો અવયવ છે. હવે આપણે શું કરશો તો ફેરવી નાખશો, એટલે કે B - A કરશો, એટલે કે 2 - 4 એટલે મને મળશે -2. એટલે -2 પણ શું થવાનું? therefore 2A - 2 નો અવયવ છે, કારણ કે તમારો બિલોંગ્સ ટુ Z છે એટલે, બરાબર ને? બિલોંગ્સ ટુ તમારું Z છે એટલે. સમજ પડી ગઈ? અને પૂર્ણાંક સંખ્યા છે એટલે એમાં નેગેટિવ પણ તમારો આવશે જ, બરાબર? નેગેટિવ વેલ્યુ પણ તમારી આવશે જ. હવે આપણે વાત કરી લઈએ પરિણામ 1
પરિણામ 2 અને લાસ્ટ આવું છે પરંપરિત માટે ફોર ઓલ a, b, c બિલોંગ્સ ટુ કેપિટલ Z માટે ધારો કે a, b બિલોંગ્સ ટુ કેપિટલ R અને b, c બિલોંગ્સ ટુ કેપિટલ R લેતા that implies 2a minus b નો અવયવ છે અને 2a b minus c નો અવયવ છે. So that implies 2a minus b plus b minus c equals to a minus c નો અવયવ છે. Therefore a, c belongs to capital R હોવાથી કેપિટલ R એ શું છે પરંપરિત સંબંધ છે. પરિણામ 3. હવે આનો આન્સર પણ તમારે જોવો હોય તો રીઝન તમને આપી જ દઉં છું સાઈડ પર. અહીં તમને બતાવી દઉં છું કે એ બરાબર તમે કેટલા લેશો 4 અથવા તો 6 4 ને 4 2 એટલે અહીંયા તમને 2 મળશે, અહીં પણ તમને 2 મળશે. હવે તમે 6 - 2 કરશો એટલે તમને અહીંયા 4 મળશે એટલે કે 6 ને 2. સમજ પડી ગઈ આન્સર? એટલે 2 એ 4 નો અવયવ છે, અહીં 2 એ 2 નો અવયવ છે, ને અહીં પણ 2 એ 2 નો અવયવ છે. ધેરફોર 2 એ 4 નો અવયવ થશે જ. બરાબર છે? આમાં તમને પ્રોપર ઉદાહરણ આપીને સમજાવી, નહીં તમને એક્ઝામ્પલ જે એ અને બીની સીની વેલ્યુ છે તેની નીચે તમારા એલિમેન્ટ લખીને તમને બતાવી દીધું, જેથી તમને સમજ પડે અને ઇઝી રહે. તો આમ પરિણામ 1, 2 અને 3 પરથી કેપિટલ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ છે. Therefore R એ શું છે સામ્ય સંબંધ છે. શું સાબિત કરવાનું તો આજને? એટલે ઇન શોર્ટ કે તમારે એટલું સમજી લેવાનું કે અહીં મેં તમને જે બતાવ્યું છે તે તમને ખાલી એલિમેન્ટ નથી લીધા, બરાબર? એટલે એના જગ્યાએ 6 લીધું, એટલે હું અહીં સાઈડ પર લખી દઉં છું a બરાબર 6, b બરાબર 4 અને c બરાબર 2 લેતા એટલે તમને ખબર પડી જ જશે, બરાબર ને? આ તો તમને રફલી લખેલ છે એટલે આ તમારે નોટમાં નથી લખવાનું, બરાબર? આ તમારું રફલી સાઈડ પર લખેલ છે, આ પણ તમારું રફલી જ લખેલું છે એટલે તમારે આ બધું નહીં લખશો તો ચાલશે, બરાબર? અને બીજી વાત કે હવે પછીના જે બી તમને એટલે પહેલા લેક્ચર આપણો સંબંધ અને વિધાન લેક્ચર 1, લેક્ચર 2 અને લેક્ચર 3 ત્રણે લેક્ચરના PDF ફાઇલ ડિસ્ક્રિપ્શનમાં તમને મૂકી દીધા છે આપણે યુટ્યુબ પર. જે આપણે વિડીયો તમે જોશો તો ત્યાં ડિસ્ક્રિપ્શનમાં તમને એની PDF ફાઇલ મળી જશે, પહેલા, બીજા અને ત્રીજા લેક્ચરને. ને આ ચોથા લેક્ચરથી તમને બધા PDF ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનમાં જ તમને મળી જશે, બરાબર? એમાં લિંક હશે, તેના પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને PDF ફાઇલ તમને ઓપન જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો? આ થઈ ગયું ઉદાહરણ નંબર 5. ને આમાં તમારે ખાલી છે ને આ બધું નથી લખવાનું, બરાબર? આ તો તમને સમજાવવા માટે ખાલી લખેલું છે કે કેમ આ સામ્ય સંબંધ છે તે, બરાબર છે? સમજ પડી ગઈ? તો આને એકવાર શાંતિથી જોઈ લો. તો કેવું લાગ્યું આજે આપણે ટોટલ 4 સમ્સ કર્યા, 4માંથી 3 આપણે સામ્ય સંબંધવાળા કર્યા અને એકમાં આપણે સંમિત આવતો હતું, સ્વવાચક અને પરંપરિત નથી આવતો હતું તેવો એક આપણે સમજાવ્યું. એટલે આજે આપણે સામ્ય પર આધારિત 3 સમ્સ જોયા, બરાબર ને? તો હવે આપણા નેક્સ્ટ જે સમ્સ છે, બરાબર? ખ્યાલ આવે છે? નેક્સ્ટ જે સમ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર? ત્યાં સુધી આ 4 સમ્સ છે બધા ઇમ્પોર્ટન્ટ સમ છે, પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? અને રેગ્યુલર ટેસ્ટ તમારે આમ તેમ લેવાશે, બરાબર? તેમાં પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, મહત્વના છે. તો આના પર તમારે ખાસ ફોકસ કરવાનું અને શાંતિથી સમજીને વિચારીને વિડીયોઝ બરાબર જોતા રહેજો અને હું બોલું તે બરાબર શાંતિથી સાંભળતા રહેજો. અને જે પણ સાઇટ પર રીઝન આપું તેના પર બી તમારે ખાસ ધ્યાન આપવાનું, બરાબર? કારણ કે કંઈક હશે તો જ હું સાઇટ પર રીઝન લખીશ, અધરવાઇઝ આઈ ડુ નોટ રાઇટ એની કાઇન્ડ ઓફ રીઝન્સ. અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ્સ? સો આ તમે નહીં લખશો તો પણ ચાલશે ને આ પણ નહીં લખશો તો પણ ચાલશે. ખાલી એ તમારો જે પણ સમ હશે તેના હાસ્યમાં તમારે લખી દેવાનું ઉપર. આ જે પેજ પર તમે લખશો તેના ઉપર એટલે કે હાસ્યમાં તમારે આ બધા રીઝન ત્યાં લખી દેવાના, અથવા તો સાઇટ પર લખશો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક્ઝામમાં તમે નહીં લખશો તો ચાલશે, બરાબર છે? એક્ઝામમાં તો તમારે
આ જે આપણે જે બ્લુ બોલપેનથી લખેલું છે તે તમારે લખવાનું છે, એટલું ઇનફ છે તમારા માટે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે સ્ટોપ કરીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે બાકીના નેક્સ્ટ સમ જોશું. ત્યાર સુધી પોતાનું ધ્યાન રાખો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ થેન્ક યુ.